ઓકે ડન. ચાલો ફિઝિક્સ ડે નંબર 4. પેલા 3 દિવસનું પહેલા દિવસે આપણે સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી, બીજા દિવસે ફંડામેન્ટલ ક્વોન્ટિટી, ડિરાઇવ્ડ ક્વોન્ટિટી, 7 ફંડામેન્ટલ 7 ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. પછીના ડે 3માં આપણે બીજી 9 ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કરી ગયા, સરફેસ ટેન્શન, ઇમ્પલ્સ ઓફ ફોર્સ ને આવું બધું. હલો ત્યાં સુધી આવડી ગયું. હલો આજનો નેક્સ્ટ ટોપિક આપણો રૂલ્સ શીખવાનો છે. એટલે કે આ ચેપ્ટરને મેં 4 ભાગમાં ડિવાઈડ કરી દીધું. પાર્ટ 1 પૂરો થઈ ગયો. ચાલો ચેપ્ટરનો પાર્ટ 1 પૂરો, જેની અંદર આપણે ખાલી યુનિટ મેઝરમેન્ટ, યુનિટ એવું શીખા, ક્વોન્ટિટી શીખા, યુનિટ શીખા અને એનું કન્વર્ઝન શીખા. બટલું શીખા. પાર્ટ 1 પૂરો. આજથી હવે પાછું હાવ નવું ચાલુ થાય કે હતા નહોતા તો એ બધા સરખા પાછા. હવે આજે આપણે થોડાક રૂલ્સ શીખવાના છે. એક MCQ માટે કેટલી મહેનત કરવાની છે. સૌથી પહેલાં રૂલ શીખવાડવા જાઉં છું હું રાઉન્ડિંગ ઓફ માટેનો, એટલે કે રાઉન્ડ ઓફ કરવાનો નિયમ, જે ઓલમોસ્ટ થોડી ઘણી તો ખબર તો છે જ કે રાઉન્ડ ઓફ કઈ રીતે થાય. તો આપણે આ શોર્ટમાં જ લખાવીશ હવે. ઇફ digit to be removed is greater than 5, કે જે આંકડો આપણે રિમૂવ કરવાનો છે એ 5 કરતાં મોટો હોય તો શું કરવાનું? આગળનામાં એક એડ થઈ જાય. ખબર પડી ને? આવું તો આપણે બહુ કરાયું બધા એક્ઝામ્પલમાં. જો કે સિવિલ મેકેનિક ઇલેક્ટ્રિકને તો બહુ શીખવાડ્યું હોય ફિઝિક્સ કરતાં કરતાં. હાલો એક કામ કરીએ, 21.475 નહીં, હજી આ ના લખાય, 21.476. તો હવે હું એમ કહું કે મારે આને રાઉન્ડ ઓફ કરવો. સાંભળજો હવે, આ સાઇન ઇક્વલ ટુ કહેવાય, બરાબર. આ રાઉન્ડ ઓફ કર્યું કહેવાય, આ એપ્રોક્સિમેટલીની સાઇન છે. અને ટર્ન કરીએ તો એ ઇક્વિવેલન્ટ કહેવાય. ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય સર્કિટ, આના જેવી આ, એના માટે જે આ ટર્ન સાઇનના મતલબ હોય છે. ચાલો તો અહીંથી આપણે કોને રિમૂવ કરવા જઈએ છીએ? 6ને રિમૂવ કર્યો, વિચ ઇઝ ગ્રેટર ધેન 5. 5 કરતાં મોટો ડિજિટ છે તો આગળ એક નંબર એડ કરી દેવાનો. તો આન્સર આવે 21.48. હલો ખબર તો પડી ને? એટલે કે ડિજિટ ગ્રેટર ધેન 5 છે તો એડ કરો, લેસ ધેન 5 હોય તો એટલે જ ઊભો રહી ગયો. માઇનસ ના કરવાનું હોય ભાઈ, એમાં કાંઈ એડ કરીને એટલે જ ઊભો રહી ગયો કે આવશે જ અમુક. માઇનસ નહીં કરવાનું, એડ કાંઈ કરવાનું જ નહીં ભાઈ. આ લખાવી જ દો, ડોન્ટ ડુ એનીથિંગ, કાંઈ હળી ના કરો. હાલો ભાઈ, 5 કરતાં નાનો આંકડો તો સીધો એમને ઉડાડી દીધો. એટલે કે 21.472. તો રિમૂવ કરવો જ આપણે 2 વિચ ઇઝ લેસ ધેન 5. તો આન્સર 21.47 જ રહીએ. એડે નહીં કરવાનું ને માઇનસ નહીં કરવાનું. હાલો, અરે આજનો બહુ ટોપિક બહુ જોરદાર છે. તમને અડધાના જે ખબર પડશે કે આવું બધું હતું દુનિયામાં. હા, ઇફ ડિજિટ, હાલો ભાઈ, ઓછો હોય તો શું કરવાનું, વધારે હોય તો શું કરવું, મગજ મારી થાય છે. વોટ ઇફ ધ ડિજિટ ઇઝ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ 5? એક્ઝેક્ટ સરખું હોય તો શું કરવું? કોણ કહી શકે? કોઈને યાદ હોય તો કદાચ બોલો બોલો. એડ કરી દેવાનું, એડ કરી જ દેવાનું. 5 હોય તો નહીં ભાઈ. એટલે કે સારો છે કે ખરાબ છે? હા, સાચું. હાલો અડધું થોડું કહી દો. હાલો નહીં, હવે સાચું પડી ગયું. ગ્રેટર ધેન 5 હોય તો એડ કરવાનું, લેસ ધેન 5 હોય તો કાંઈ નહીં કરવાનું. પણ એક્ઝેક્ટલી 5 હોય તો બહુ તકલીફવાળું. એ તો કહો, આવું કોઈ દી કોઈ શીખવું જ નહીં. તમને કોઈ શીખવાડ્યું નહીં, તમે કંઈક રસ હતો નહીં તમને અમે. હા એટલે હા, તો ડિજિટ એક્ઝેક્ટલી 5 હોય તો પણ તો તમારે એની આગળનો ડિજિટ જોવો પડે કે એ ડિજિટ શું છે પાછો, ઓડ છે કે ઇવન છે. વળી ઓડ ઇવનમાં બોટાડ અમુક ચડી જાય કેટલીક વાર. એટલે કે એ ઓડ છે કે ઇવન છે એ નંબર જોવો પડે. તો આવું મેં શોર્ટકટ શીખવાડ્યું હતું, ઓડ એડ. ઓડેડ, ઓડેડ નહીં, ડેડ નહીં, ઓડ એડ. એટલે ઓડ હોય તો એડ કરવાનું, ઇવન હોય તો કાંઈ નહીં કરવાનું. કાંઈ પાછું લખી દો, કાંઈ ના કરો, જે તમે છેલ્લા કેટલાય વર્ષોથી કરો છો.
ચાલો ભાઈ, તો યાદ રહી ગઈ શોર્ટકટ ઓડ એડ. ઓકે, ખબર ના પડી, ઉભા છે કે એક્ઝામ્પલ આપીએ. એના વગર તો આ ફિઝિક્સ અધૂરું જ છે એક્ઝામ્પલ વગર. 21.475. તો હવે રિમૂવ કરવો છે એ ડિજિટ શું છે? એક્ઝેક્ટ 5 આવ્યો. તો હવે સમજી લેજો આ રૂલ આવે. તો એનો આગળનો ડિજિટ જોઈ લેવાનો. એનો આગળનો ડિજિટ શું છે પાછો? 7. 7 એટલે ઓડ કહેવાય. ઓડ એડ. તો એડ કરવાનું એવું હોય ભાઈ. એ તો કહું અસલી ફિઝિક્સ તમે હવે શીખશો ભાઈ. અત્યાર સુધી જે બધું શીખાતા એ બધા છબછબિયા જ હતા. હવે આમાં શીખવામાં આવશે. પેલા સેમમાં મેં પાછું મારે જીટીયુ માટે જેટલું જરૂરી હતું મેં એટલું જ શીખવાડ્યું હતું. થોડાક ઊંડા છબછબિયા કરાવ્યા હતા. હવે આમાં બહુ ડિટેલમાં લઈ જવાના છે. હવે ડીડી સેટ 4 6 5. અરે લખવું તો પડે, હું કાંઈ ના કરો. હા ઓકે, આ 5 કાર્ડ નાખીએ તો આગળનો ડિજિટ તો 6 છે. 6 એટલે E1. તો એમને કાઢી નાખજો એમ. તો આન્સર 21.46 આવે. ધેટ્સ ઇટ. પૂરું રૂલ કમ્પ્લીટ. હાલો, ખબર પડી ગઈ? ડન. હવે હાલો, તો 3 રૂલ જ છે આમાં રાઉન્ડ ઓફ માટેના. હવે નવા રૂલ્સ શીખવા જઈએ છીએ. આ બહુ વધારે છે જરૂરી. રૂલ્સ ફોર સિગ્નિફિકન્ટ ડિજિટ. સિગ્નિફિકન્ટ ડિજિટની સંખ્યા નક્કી કરો. સિગ્નિફિકન્ટ ડિજિટ અથવા તો એને કહેવાય છે સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા છે. પણ તો હું તમને એક કામ કરું, હું તમને રૂલ્સનો ફોટો મોકલી દીધો છે ગ્રુપમાં, ઓલરેડી પહોંચી જ ગયો છે. 8 રૂલ્સ અંદર લખેલા છે. બરોબર છે, તમારે ઘરે જઈને વ્યવસ્થિત નોટબુકમાં લખી લેજો. બરોબર, પણ અત્યારે હું શોર્ટકટમાં શીખવાડ દઉં. તમે એ રૂલ નંબર વાંચતા જાઓ. વાંચવું પડશે, વાંચો. તમને પહોંચાડી દઉં હમણાં. હાલો, તમને તો પહોંચી ગઈ. હા, એ મટીરિયલમાં આવી જશે, સ્ક્રીનમાં આવી જશે. હા, ઘણા રાજી થયા, ઓછું કર્યું ને. તો સિગ્નિફિકન્ટ ડિજિટનો રૂલ નંબર 1 વાંચો જોઈએ. અને અમુક પાસે ફિઝિક્સની ટેક્સ્ટ બુક તો હશે જ સેમ 1ની. એમાંથી 8 રૂલ લખેલા છે. એમાંથી જ મેં ફોટો મોકલી દીધેલ છે. તો એમાંથી વાંચી લઈએ. જો ના પહોંચે તો ફોટો નહીં, ઓનલાઈન વાળા માટે હતું. તમારી પાસે તો પહોંચી ગયો ને. હાલો, એક કામ કરીએ, આપણે વાંચતા જાય. રૂલ નંબર 1 પહેલાં તો હાવ સહેલા છે. પહેલાં 2 થેન્ક યુ. 1 મિનિટ હો. હા, ત્યાં તમે વાંચવાનું ચાલુ કરો. ઓલ નોન, અને તમે સાંભળવાનું ચાલુ રાખો તો આવડી જાય, ભલે ફોટો ના પહોંચ્યો હોય. હલો, રૂલ નંબર 1, ઓલ નોન ઝીરો ડિજિટ્સ આર સિગ્નિફિકન્ટ. એટલે બધા નોન ઝીરો ડિજિટ હોય એને સિગ્નિફિકન્ટ કહેવાય. એટલે કે એનું એક્ઝામ્પલ આપતો જવાય કે તમને હું કહું 2 3 4 5, તો આ બધા ડિજિટ કેવા છે? નોન ઝીરો. તો સિગ્નિફિકન્ટ ડિજિટ આનો શું લખાય? 4. 4 આંકડા. જો કેટલા આંકડા જેમ હલનભાઈ, હાવ સાદી ભાષામાં. તો 1 2 3 4. તો આન્સર શું આવ્યો કહેવાય? 4. આ રૂલ નંબર 1. હમણાં તમને પ્રેક્ટિસ માટે આપીશ, પહેલાં રૂલ તો શીખો. હવે આવ્યો રૂલ નંબર 2. હવે વચ્ચે 0 આવે તો શું કરવું? એટલે રૂલ નંબર 2 છે, ઇફ 0 બિટવીન 2 નોન ઝીરો. એટલે કે 0 આવે 2 નોન ઝીરો ડિજિટની વચ્ચે આવે. વાંચો રૂલ 2. એ બાને થોડુંક ઇંગ્લિશ આવડે. ઓલ ઝીરોસ occurring between 2 non-zero digits are significant. તો પછી એને ગણતરીમાં લેવાના. એટલે કે આવું આવે 1007. તો આ 0 તો આવ્યા, પણ એ 2 નોન ઝીરોની વચ્ચે આવ્યા ને, તો એને ગણવાના. તો આન્સર 4 આવે. 2003 નહીં 20003. તો આન્સર 5 આવ્યા કહેવાય. બસ. રૂલ 1 2 તો બહુ સહેલા હતા. હવે મોસ્ટ આઈએમપી તો અહીંથી ચાલુ થાય. હવે રૂલ નંબર 3 વાંચો. અને નથી એને હું અહીંયા લખાવી દઉં છું મૂંઝાવમાં. ઇફ નંબર ઇઝ લેસ ધેન 1. જો હવે જે આંકડો તમને આપ્યો
હવે આનો બધાનો ઉપયોગ હમણાં છેલ્લે બહુ મજા આવશે, ખબર પડશે. એક કરતાં ઓછો હોય, હવે એક કરતાં જો નંબર હોય તો એ પોઈન્ટમાં જ હોવાનો છે. તો પોઈન્ટવાળા નંબર હોય ત્યારે આ રૂલ એપ્લાય કરવાનો છે. તો રૂલ નંબર 3 એમ કહે છે, વાંચો જોઈએ. ઇફ ધ નંબર ઇઝ લેસ ધેન 1, zeros on the right of the decimal point and left of the first non-zero digit are not significant. કાંઈ ખબર ના પડી. શીખીએ, સાંભળો. હમણાં જ આમાં સમજાવું ખાલી. આમાં આપ્યું એ જ એક્ઝામ્પલ લઈ લે, સાંભળજો. એણે આવું કીધું, આ ડેસિમલ પોઈન્ટ છે ને, ડેસિમલ પોઈન્ટથી રાઈટ સાઈડના 0 છે ને, ડેસિમલ પોઈન્ટથી રાઈટ સાઈડના 0 અને જે આપેલો નોન ઝીરો ડિજિટ છે એનાથી લેફ્ટ સાઈડના 0, એ બે એક જ થયું. એ સિગ્નિફિકન્ટ ડિજિટ ના કહેવાય એવું લખ્યું. જો હવે વાંચો, હવે સમજાય. એટલો ફેર પડે સમજવાથી વાંચવામાં. ઇફ નંબર ઇઝ લેસ ધેન 1, zeros on the right of the decimal point. હાલો હવે દેખાડો ને, ડેસિમલ પોઈન્ટથી રાઈટ સાઈડના 0 એન્ડ લેફ્ટ ઓફ ધી ફર્સ્ટ નોન ઝીરો ડિજિટ આર નોટ સિગ્નિફિકન્ટ. તો આને સિગ્નિફિકન્ટમાં લેવાના નથી. તો આનો આન્સર શું આવે? એટલે અહીંયા 4 છે એટલે 4 એવું નહીં હો, અમુક એવું ગોખી નાખશે. હાલો 6 છે તો હા, તોય 4 જ રહી. હા, તો હાલો આ રૂલ નંબર 3 ખબર પડી ગઈ. નહીં, 4 નથી કરો, સીધો 5માં જાવ. બુકવાળા દાદા આવડું આપણે તો સિસ્ટમેટિકલી. હવે રૂલ નંબર 5માં વયા જાઓ. હા વેવર ઇન નંબર વિથ ડેસિમલ પોઈન્ટ, એટલે વળી પાછો પોઈન્ટ વાળો આપ્યો ને એટલે મેં બે ભેગા કરી દીધા, તમને યાદ રાખવામાં સહેલું રહી. ટર્મિનલ ઓર ટ્રેલિંગ ઝીરોસ આર નોટ સિગ્નિફિકન્ટ. ટ્રેલિંગ એટલે પૂછડિયા, છેલ્લા 0. શું લખ્યું છે? વાંચો. આર ટ્રેલિંગ ઝીરોસ આર સિગ્નિફિકન્ટ. ભાઈ રૂલ નંબર 5 વાંચીએ છીએ આપણે, તમે 4માં વાંચી લીધું લાગે. રૂલ નંબર 5 કીધું એટલે એનો મતલબ શું થયું? પૂછડિયા 0 ને ગણવાના છે. એટલે કે એક્સનો આન્સર હોય 0.3400. હવે આ વળી 4 આવ્યું યાર. આ 4 ને લીધે કાંઈ નક્કી નથી થતું. તો પાછળના 0 ગણવાના એમ કીધું, તો આનો આન્સર 4 આવે. પણ એક કામ કરો ને, ઊભા રહ્યા, કન્ફ્યુઝન થઈ ગયું. હું રૂલ 3 ને 4 ને નહીં, 3 અને 5 ને ભેગા કરીને એક શોર્ટકટ બનાવી દઉં તમને. 0.005760. તો હવે જો એક કામ કરી, એક શોર્ટકટ બનાવી દઉં. શોર્ટકટ તમને યાદ રહી જાય. આ કઈ સાઈડના 0 છે? લેફ્ટ રોંગ રાઈટ. લેફ્ટ રોંગ રાઈટ. પણ રાઈટ એટલે જમણી બાજુનું રાઈટ, એ પાછું રાઈટ એટલે સિગ્નિફિકન્ટ લેવાના છે. હા એમ રાઈટ. અને રોંગ એટલે નહીં ગણવાના. તો લેફ્ટ રોંગ રાઈટ. તો લેફ્ટ સાઈડના 0, રાઈટ સાઈડના 0 ગણવાના. હા બસ, ચાલો આ શોર્ટકટ પતી ગઈ. 3 5 ભેગું પૂરું થઈ ગયું. પણ આ જોજો, આ રૂલ ક્યારે છે? આ પોઈન્ટવાળા હોય તો જ આ રૂલ છે. એટલે મેં રૂલ નંબર 4 કાઢી નાખ્યો. હવે રૂલ નંબર 4 વાંચો. રૂલ નંબર 4 ફેરવી નાખો, કાંઈ વાંધો નહીં. એનો નંબર હવે શું લખ્યું એણે? વિધાઉટ ડેસિમલ પોઈન્ટ. તો એનો મતલબ કે પોઈન્ટ વગરનો આંકડો આપે તો શું કરવાનું? હવે વાંચો. ટ્રેલિંગ ઝીરોસ અથવા તો ટર્મિનલ ઝીરોસ આર નોટ સિગ્નિફિકન્ટ. ફેરવી નાખ્યું મગજ. હવે એમ કે જે જમણી બાજુ એટલે છેલ્લા 0 નહીં ગણવાના. જોજો, ખબર પડી ને? આમાં ગણવાના, આમાં નહીં ગણવાના. પોઈન્ટ વાળા હોય તો જ આ રૂલ છે. લેફ્ટ રોંગ રાઈટ. પોઈન્ટ વગરના હોય, આમાં પોઈન્ટ વગરનો જ ડિજિટ છે. જેમ કે 3500 તો સિગ્નિફિકન્ટ ડિજિટ 2 થાય. હા બસ, તો વાંધો નહીં. જો અહીંયા ખાલી હું ટપકું કરી દઉં 4 થાય ને, આગલા 3 ને ના લેવાનું લે ભાઈ. હવે આને ગણવાનું હોય બિચારા. એ પોઈન્ટ પછી કેટલા આંકડા જેવો ક્વેશ્ચન નથી હો. આખા ટોટલ આંકડા જો આમાં, આ બધાય ગણવાના હોય.
હલો ભાઈ, તો આનો આન્સર શું આવે? એટલે પોઈન્ટ કાઢી નાખ્યું એટલે 36030. આ 0 ગણવો પડે, બેની વચ્ચે આ છેલ્લો 0. હા, તો આન્સર 4 આવે. હાઈ સાલો આવ્યું. બસ આ 3, 4, 5 જ ઇમ્પોર્ટન્ટ હતા, બીજું કાંઈ એવું ઇમ્પોર્ટન્ટ હતું નહીં. 3, 4, 5 જ જોવાના છે. તો તોય શીખવાડો. રૂલ નંબર 6 શું કહે છે? હાવ એવર ચેન્જ ઇન અ યુનિટ. તમે યુનિટ ચેન્જ કરો તો પણ સિગ્નિફિકન્ટ ડિજિટ કોઈ દિવસ ચેન્જ ના થાય. હા, ઈ ચેન્જ ના થાય, ઈ એટલા ને એટલા જ છે. જેમ કે એમાં એક એક્ઝામ્પલ આપ્યો, એક્સ તમને આપ્યો છે, શું આપ્યો છે? 5608 સેન્ટીમીટર. લ્યો ને અહીંયા સમજાઈ દો, અહીંયા ધ્યાન આપો. એક્સ આપ્યો કેટલો? 5.608 સેન્ટીમીટર. પણ હવે તો આના સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા થાય? 4 થાય. 1 2 3 4. પણ હવે ક્વેશ્ચન હું એમ કહું છું, તમે મને આને એમએમમાં ફેરવી નાખો. આટલા સેન્ટીમીટર એટલે કેટલા એમએમ થાય? ફિઝિક્સ શીખવું છે. ક્યાંથી આયલા આવ્યા છે બધા? 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય. ફૂટપટ્ટી 1 સેન્ટીમીટરની અંદર 10 mm હોય તો 10 થી મલ્ટીપ્લાય થાય. અમુક 0 પોઈન્ટ કરી દીધા, અમુક 560 કરી દીધા. ક્યાં જમાનામાં. હાલો ભાઈ, હાલો, જોયું ને તમારું ફિઝિક્સ ડિગ્રી કરવી. ચાલો ભાઈ, વાંધો નહીં, થઈ ગયા 5.6 હતું, 10 થાય ને, 10 થી મલ્ટીપ્લાય થાય. તો હવે સિગ્નિફિકન્ટ ડિજિટ કે 3. એટલે ચલો નિયમ વાંચી લીધો હોત તો આન્સર એમને આપી દે. નિયમે શું કીધું હતું? સિગ્નિફિકન્ટ ડિજિટ બદલાય જ નહીં. અહીંયા ના જોયું હોત તો 4 આપી શકતા. ઉભા રહી, એક કામ કરીએ, આને મીટરમાં ફેરવી બધું. અરે ઈ 4 ઈ તો ખબર છે ભાઈ. હાલ ભાઈ, અહીંયા શું આવે? 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? 0.0. બોલો. આ તો આને 100 થી ડિવાઈડ કરવું પડે. હવે સિગ્નિફિકન્ટ ડિજિટ તોય 4 જ રહે. હવે સમજાય? કિલોમીટર, માઇક્રોમીટર જેમાં ફેરવી લ્યો, સિગ્નિફિકન્ટ ડિજિટ 4 જ રહે. આટલા રૂલ જ ઇમ્પોર્ટન્ટ હતા. 7, 8માં કાંઈ નથી કે રેડિયસમાંથી ડાયામીટરમાંથી રેડિયસ ફેરવો, 2 થી મલ્ટીપલ કરો, ડિવાઈડ કરો, તોય સિગ્નિફિકન્ટ ડિજિટ ના ફરે, સેમ જ રહે. તો તમારે શોર્ટમાં આટલું લખવાનું છે. અત્યારે આટલું લખી લ્યો. એના ઉપરથી હું એક્ઝામ્પલ આપી દઉં. આને પોઝ કરી દો. હાલો, હવે આ રૂલ ખાલી આ સિગ્નિફિકન્ટ ડિજિટનો જ યુઝ કરીને તમારે આના આન્સર આપવાના. રાઉન્ડ ઓફ ક્યાંય નથી કરવાનું. હજી રાઉન્ડ ઓફ નથી કરવાનો. ખાલી સિગ્નિફિકન્ટ ડિજિટના નંબર દેવાના છે આના ઉપરથી. આ રૂલ એપ્લાય કરીને સિગ્નિફિકન્ટ ડિજિટ કે કોમાં કેટલા ડિજિટ થાય લ્યો, આ રૂલ ઉપરથી એટલા ઢગલો કરી દીધા. એક ક્વેશ્ચન આઈએમપી છે આવો, સિગ્નિફિકન્ટ ડિજિટ. તમારે તો ખાલી 2 3 4 5 જ લખવાનું હતું, પણ એના માટે આટલા નિયમ ડિટેલ શીખવા પડે. ચાલો, આવી ગયા આન્સર બધાને. હાલો, કોણ ક્યાં સુધી પહોંચ્યું કહેતા જાય આપણે. ચાલો ભાઈ, બોલતા જાય આન્સર. પેલામાં આન્સર 5. જેને ખબર ના પડે પૂછી લેજો. જરૂરી નથી કે બધાને એકવારમાં આવડી જ જાય. નાય આવડે, નાય સમજાય તો પૂછી લેજો. ચાલો, આનો આન્સર 5. આમાં 5 4 5 માં હલવાના. લેફ્ટ, રોંગ, રાઈટ, રાઈટ. રાઈટ સાઈડનો 0 લેવાનો હતો, એટલે 1 2 3 4 5 આન્સર આવે. જોઈને ખાલી એક MCQ આ તો કેટલી લપ કરવી પડે. આમાં આન્સર 4 આવે. આમાં 4 લેફ્ટ, રોંગ, એટલે લેફ્ટ સાઈડના 0 ના આવે. આ નોન 0 વચ્ચે આવે એને તો ગણવો જ પડે. હાલો, તો આન્સર 4 આવે. ઉભા રહેજો. લેફ્ટ, રોંગ, રાઈટ, રાઈટ, એટલે 1 2 3 4 5 6 બરોબર. હાલો, અડધાન તો હવે સમજાણું. ઓલું હું હાલતું હતું. આમાં 5
લેફ્ટ રોંગ રાઈટ રાઈટ 1 2 3 4 5. હવે લેફ્ટ રોંગ રાઈટ રાઈટની ના દેતા હવે આમાં પોઈન્ટ વાળું જ નથી. પોઈન્ટ વાળું હોય તો જ. તો આ 0 નહીં લેવાનો. તો આન્સર 4 6. વાંધો નહીં, ખોટું પડે તો હવે જરીક સમજી લેજો. લેફ્ટ રોંગ રાઈટ રાઈટ 4 રાઈટ રાઈટ 5. હવે ઉભા નહીં, અહીંથી હવે હું કોઈને નહીં સાંભળે. ઉભા હવે આમાં એક રૂલ એક એડ કરાવી દઉં. આમાં ડાયરેક્ટ આન્સર આપવા કોઈ દી ના જાઓ ગોખણિયાઓની જેમ કે અહીંથી જ આપી દો, એ બધું ખોટું છે એવું નહીં વિચારવાનું. અહીંયા 10 વાળા જેટલા હોય ને એને પહેલાં રિમૂવ કરવું પડે, પછી જ આન્સર આપવાનો. તો અહીંયા શું આપ્યું છે 10 એટલે 1000. 1000 આમાં મલ્ટીપ્લાય કરો તો 9.1 into 1000 એ પહેલાં રિમૂવ કરી દેવાનો, પછી ડિજિટ વિચારવા જાજો. તો 9100 થઈ જાય ને. 1000 મલ્ટીપ્લાય થાય તો 91000 ના થાય એવું કોઈ કદાચ લખ્યું હોય. હવે સિગ્નિફિકન્ટ ડિજિટ વિચારો. તો પોઈન્ટ વાળું હતું એની બદલે પોઈન્ટ વગરનું થઈ ગયું. હવે ડિજિટ વિચારાય. રાઈટ સાઈડના 0 નહીં ગણવાના, એટલે આન્સર 2 આવે. 2 વાળા સાચા ચાલો. ના અમુક એમ કે અહીંયા હોય લખી નખાય, એવું ના હોય. અમુકમાં નહીં થાય એટલે એવું ના વિચારતા. 10⁻⁴ જો તો પોઈન્ટ આ સાઈડ ખસે, અથવા તો 10,000 થી ડિવાઈડ કર્યું કહેવાય. તો પહેલાં તો આને લખાય 0.000000623. ક્વેશ્ચન આવો હતો એટલે અહીંયા 3 એટલે 3 નહીં હો, ખબર હે ને. હા, તો આન્સર 3 આવે. 17 ક્વેશ્ચન હતા. 17 કેટલા સાચા પડ્યા? સાચું બોલજો, સાચું બોલજો. 5-6 જણા સાચા. 15 ક્વેશ્ચન કેટલા સાચા પડ્યા? 2 ખોટા પડે એ હાલે. હાલો નિયમ આવડી ગયા. હાલો વાંધો ને, બાકીનાને શીખવાડ્યા પછી તો આવડ્યું ને. હાલો હવે આટલી ખબર હોવી જોઈએ. હવે આપણે હાલો આન્સર લખાઈ ગયા બધાને. હાલો આને જવા દે. આ રૂલ આટલા આવડી ગયા. હવે આનો છે નો ફોટો. હવે આપણે હવે અહીંથી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે સ્ટાર્ટ થવા જાય. હવે હું તમને શીખવાડવા જાઉં છું ડિગ્રીમાં જવાવાળા છોકરાઓને એડિશન સરવાળો કઈ રીતે કરાય. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. અને હાવ સાચે અડધાને આજે ખબર પડશે કે દુનિયામાં આવું હોય. જોજો તમે. હલો ભાઈ, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખવા જઈએ. પણ એક ચેન્જ છે ને, યુઝિંગ રૂલ્સ ઓફ રાઉન્ડ ઓફ એન્ડ સિગ્નિફિકન્ટ ડિજિટ. બેયના કમ્બાઇનિંગ રૂલ હવે બે હું ભેગો કરવા જાઉં છું. અને હવે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બને છે. હાલો, સરવાળા બાદબાકી શીખવાડવા છે, પણ હાવ સાચું કહો આનો આન્સર ના આપ્યો, નહીં આપી શકે એમ. હાલો એક કામ કરીએ, ક્વેશ્ચન આપું હું તમને. તમારે કેલ્સીમાં જ ગણવાનો. તમે કેલ્સી કાઢી લ્યો, કાંઈ વાંધો. એટલે હું જ ફોટો પાડતા ભૂલી ગયો. હલો, તો હવે ટેક્સ્ટ બુક જોશે. હલો, મળી ગયા છે ક્વેશ્ચન. તમારે તો કેલ્સીમાં જ ઇવેલ્યુએટ કરવાનું છે. બસ છેલ્લા 5 ક્વેશ્ચન છે આજે. બહુ હવે છે ને, આ ટોપિક આખો એક પૂરો થાય. હલો ભાઈ, આજે નવા નિયમ ને આતે શીખીને ફિઝિક્સ પૂરું.
આજનું ચાલો ભાઈ, આટલા ક્વેશ્ચન છે તો પેલા એ ક્વેશ્ચન લખી લ્યો અને હું શીખવાડ દઉં. 4 નો એક ક્વેશ્ચન કહી દીધો મેં. આટલું કેલ્સીમાં તમારે કેલ્ક્યુલેશન કરી દો. હા, એટલું કેલ્ક્યુલેશન કરી દો. ચાલો, એલસીમાં તમે ટાઈપ કરી દીધું. ના કર્યું હજી? ઉભા રહ્યો તો નથી કરવું, રહેવા દો તો હવે ટાઈમ વયો ગયો. હલો, હું તમને રૂલ સીધો હું શીખવાડી જ દઉં એટલે તમને ખબર પડે. પહેલાં તો તમારે જે ક્વેશ્ચન આપ્યા અહીંયા 2 ડિજિટ આપ્યા છે, 2નું પ્લસ આપ્યું, 3 4 5 6 ગમે એટલાના પ્લસ આપી શકે, પણ રૂલ આ સેમ જ એપ્લાય થાય. ખરેખર પ્લસના આવા બધા નિયમ હોય છે. આજે તમે પહેલી વાર શીખવા જવાના કે ભાઈ તમે આને કેલ્સીમાં ટાઈપ કરી દો, જે આન્સર આવે એ લખી નાખીએ. તો 84.657 આવો આવ્યો ને? આ તો ડાયરેક્ટ થઈ જાય એવો. તો આ જ ઓપ્શન સીધો હશે જ, પહેલો જ ઓપ્શન આ હશે. કેમ તો કે તમે કેલ્સીમાં ટાઈપ કર્યો ને દેખાણો, પછી તે આવું પૂછે આવું, પણ આ સાચો આન્સર નથી. હવે રૂલ શીખવાનું ચાલુ કરીએ. તમે એમ કહો આને રાઉન્ડ અપ કરી નાખો, નહીં એનોય રૂલ છે. રાઉન્ડ અપ ક્યાં સુધી કરું? આ 7 કાઢી નાખું, 5 કાઢી નાખું, 6 કાઢી નાખું, 4 કાઢી નાખું, એક આંકડો લખું, એ ક્યાં સુધી કરવાનું? એ નિયમ. હવે આમાં શીખીએ આપણે. જો ઇમ્પોર્ટન્ટ, 2 ભેગા કરીએ. પેલા 2નો પ્લસ કરી દીધો. હવે બધાના સિગ્નિફિકન્ટ ડિજિટ જોવાના, પોઈન્ટ નહીં જોવાના, સિગ્નિફિકન્ટ ડિજિટ જોવાના. આનો સિગ્નિફિકન્ટ ડિજિટ શું છે? હવે તો ઓલા રૂલ આવડા ને. જો એમ સ્ટેપ બાય સ્ટેપ શીખો તો બધા ટોપિક આવડે. આના સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા છે? 4. પણ આન્સર આવ્યો એના સિગ્નિફિકન્ટ ડિજિટ તો 5 છે, એટલે સાચો આન્સર નથી. તમારો આન્સર એ હોવો જોઈએ ક્વેશ્ચનના મિનિમમ સિગ્નિફિકન્ટ ડિજિટ જેટલો. 4 ને 3 મિનિમમ કોણ? તો આપણો આન્સર એ 3 ડિજિટમાં જ હોવો જોઈએ. કેમ કે એનો મતલબ એમ છે આપણી પાસે એનાથી મોટું મીટર જ નથી માપવા માટે, તો એવડો મોટો આન્સર કઈ રીતે આવે? એટલે મિનિમમ લેવામાં આવે. પોઈન્ટવાળા ડિજિટલ મીટર આવી ગયા ને હવે, પણ એમાં પોઈન્ટ પછી કેટલા આવે છે? જેમ કે કેલ્સીમાં જે પેટ્રોલ પંપમાં જે પોઈન્ટ પછી 2 ડિજિટ બતાવે, હા એના માટે છે આ રૂલ. તો આ આન્સર નથી હો. હવે એનું રાઉન્ડ ઓફ ચાલુ કરીએ. તો સીધું રાઉન્ડ ઓફ ના કરી દેવાય. 85 થઈ શકે સાચા, 6 આગળ તો 85. પણ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી આન્સર આપણો 3 ડિજિટમાં ના આવી જાય. બસ લ્યો, આવા રૂલ હતા. તો ભાઈ સરવાળાના આવા નિયમ હે. તો પણ હવે જો આવો આન્સર આવ્યો, રાઈટ આન્સર નથી. હલો, હવે રાઉન્ડ ઓફના નિયમ ચાલુ કરીએ. પાછળથી 7 કાઢીએ તો 7 કાઢી નાખીએ તો 6 થાય કે ના થાય? કાઢો ડિજિટ ઈ જોવાનો, 5 કરતાં મોટો હતો એટલે 6. હલો, તો આને લાસ્ટ આન્સર ના કહેવાય. બીજો ઓપ્શન આ હશે કે જેને રાઉન્ડ ઓફ આવડતું હોય કે મને તો આવડે, જો 7 કાઢીને 6 કરી આવ્યો, એ ખોટા. હવે સમજાય ને? હજી આ 6 કાઢવું પડે તો આગળ 7 થઈ જાય. હવે આ 7 કાઢીએ નહીં કાઢીએ, હા બસ, તો હવે ખબર પડી ગઈ. તો લાસ્ટ આન્સર 84.7 લખે એ જ સાચા. હલો, રૂલ આવા બધા હે ભાઈ, આને ફિઝિક્સ કહેવાય. આજે હવે તમે ડિટેલ આટલું શીખા, હવે રૂલ આવડી ગયા બધા માટે, એ જ એપ્લાય થાય. હલો કરો જો, ચાલો હાલો. આનો આન્સર કેલ્સીમાંથી 0.032378 સાંભળો. લખી પછી કરો, મૂકો ને, શીખો ને પહેલાં. આના સિગ્નિફિકન્ટ ડિજિટ અરે 5 છે, હું 3 5 છે. હવે 2માંથી મિનિમમ 3 છે, તો આનો આન્સર આપણે 3માં હોવો જોઈએ. તો 3માં હોવો જોઈએ. તો કોઈ એવું ના કરતા પાટલા બે ઉડાડી દો, જવા દો, એવું ના હાલે. એક ડિજિટ જ કાઢવાના છે.
એ એક એક સ્ટેપ બાય સ્ટેપ જ કરવા પડશે. ચલો ભાઈ, હલો 8 કાઢીએ તો આગલો 7 છે એ 8 થઈ જાય. આ લાસ્ટ આન્સર હજી નથી. હા, હવે આવડ્યું, ફિઝિક્સ આવડ્યું, ખાલી યુનિટ આવડ્યા, ક્વોન્ટિટી આવડી, આજે મેઝરમેન્ટ આવ્યું. જો આમ મપાય એટલે એરર ના આવે. આવું પરફેક્શન રાખો એક્ઝામ્પલમાં. પણ તમારા 5મા સેમના એક્ઝામ્પલમાં આવી હળી કરવા ના જતા હો, પેપર પૂરા જ નહીં થાય. એમાં તો કેવડા એક્ઝામ્પલ આવે, એમાં કાંઈ લપ નહીં કરે. એમાં તો હું તમને કહી દેતો, ખબર ને, પોઈન્ટ પછી ગમે એ હાલશે, એમાં હાલે, આમાં ફિઝિક્સ. હવે આ 8 કાઢીએ તો 4 કાઢીએ તો વાંધો નહીં. બસ આ લાસ્ટ આન્સર કહેવાય. જોયું? એટલે એમાં 4 આન્સર તો આવા જ હશે. પેલો તો આ જ હશે, કેલ્સી આપ્યો એ અડધા તો આવા જ લખીને આવે. બીજો એક રાઉન્ડ ઓફ વાળો આવે. હલો, મલ્ટીપ્લાય કરો. 0.000 5 6 6 8 પૂરું. ઓકે, હાલો. તો સારું, આ ક્વેશ્ચનમાં બધું જોયું. આ ક્વેશ્ચન જોયો તમે, જેને રાઉન્ડ ઓફના નિયમ આવડતા હોય, સિગ્નિફિકન્ટ ડિજિટ શું કહેવાય ખબર પડતી હોય, અને પછી કેમ મિનિમમ એપ્લાય કરું એનું કામ જે ખાલી એક સરવાળો કરી શકે ફિઝિક્સમાં. હલો, હવે સમજાય ને, તમારા કોલેજવાળા ના એટલું કરી શકે, એને પોતાને જ નથી આવડતું. આવું કોઈ દી પોતે ભણ્યા જ નથી, એટલે તમે ભણ્યા જોયો શું કરો. હલો, આના સિગ્નિફિકન્ટ ડિજિટ છે 4. 2 સુધી લઈ જવું પડશે આપણે આને. 0.000568. હલો, તો કરીએ શરૂઆત. 8 કાઢીએ 7. આ હજી લાસ્ટ આન્સર નથી. 7 કાઢીએ તો 7. બસ આવી ગયો આન્સર. હા, હવે સમજા. સિગ્નિફિકન્ટ ડિજિટ 2 થઈ ગયા એટલે આન્સર આવી ગયો. ટાઈમે પૂરું થઈ ગયું. હાલો, બોલો આનો આન્સર. ઉભા રહ્યો. 534.7 હું છે બસ કરી દે. તો કેલ્સી તો એની લિમિટ સુધી આપશે. એમાંય જો લિમિટ આવી ગઈ, ડિજિટ પૂરા થઈ ગયા. જો તમારા કેલ્સી એની પાછળ ડિજિટ હશે, પણ એને ના બતાવે, એને રાઉન્ડ ઓફ કરીને બતાવી દીધું લાઈવ એક્ઝામ્પલ. પણ આ વધી ગયું ભાઈ. હાલો, આના સિગ્નિફિકન્ટ ડિજિટ 3 કે 5? 5. હા, પણ મને વાર લાગે ભાઈ, તમને ના લાગે. હવે આના સિગ્નિફિકન્ટ ડિજિટ બોલો. એમ હું ના કરું, મારે ફટાફટ ના આવડે, તો નિયમથી જ આવડે. હલો ભાઈ, આના સિગ્નિફિકન્ટ ડિજિટ બહુ છે, 9 છે અત્યારે. પણ હવે જેટલા સ્માર્ટ વર્ક આવડે એને ખબર છે, પાટલા ગમે કરશો છેલ્લે તો 7 જે 8 થાય તો 8 થાય, ને કાંઈ નહીં થાય તો રહે તો 7 જ. આગળ તો 8 થાય તો સીધા લખી શકતા હતા, પણ આપણે એવું નથી કરવું ભાઈ. આપણે એવું રિસ્ક જોઈએ ખોટું. ચલો ભાઈ, એ આપણે એક એક ડિજિટ ચાલુ કરે ને, એ બાને ઓલો રૂલ તો આવડે. 8 કાઢીએ તો જો આગળ 1 થઈ જાય. 0 હતો. ઉભા રહી, હજી એક ક્વેશ્ચન યાદ આવ્યો મને કે 4.98 છે અને મારે 8 કાઢ નાખવો છે, તો શું થાય? તો 4.0 ના લખતા, 9 નો 0 ને 0 થાય સાચું, પણ કેરી એક 8 થાય, વધી ચડી 1, એટલે આન્સર 5 થઈ જાય. જો 4.9 પછી 5 આવી જાય. હા, 4.0 ના લખી દઈએ. હાલો, આ 0 કાઢીએ તો કાંઈ ના થાય ને ભાઈ, હવે વિચારે. 6 કાઢ નાખીએ તો આગળ 3 થઈ જાય. એવી જ રીતે 3 કાઢ નાખીએ તો આગળ એલર્ટ છે. આજે આવડું જ લાગે, કાલ પાછા ભૂલી જાય. હલો, આ તો ગયું તો 8 જ રહેશે. 8 કાઢ નાખીએ તો 8 રહીએ. આ લાસ્ટ આન્સર
હજી નથી. હા, કેમ કે 3 કરવાના હતા, હજી આ 4 જાય. 8 કાઢ નાખીએ. લ્યો બોલો, લ્યો આટલો આન્સર હોય. હાલો હવે સમજ્યા ને ફિઝિક્સ શું છે. સારું હાલો આટલું શીખા. હવે એકમાત્ર ક્લાસ વર્ક છે તમારા માટે, એ લખજો પછી પહેલાં આગળ નહીં દો મને. હાલો આનો આન્સર આપે બધાય. વોલ્યુમ કોઈ બોલે નહીં, પૂછવું જ જવાબ. વોલ્યુમ આપ્યું છે, માસ આપ્યું છે, ડેન્સિટી. તો આ ક્વેશ્ચન તો કેવો ડેન્જર થઈ ગયો, તમને ખબર પડી. પહેલાં તો પબ્લિકને ડેન્સિટીનું ફોર્મ્યુલા આવડવું જોઈએ, પછી ડિવિઝન થાય ખબર પડવી જોઈએ, સાઉન્ડ ઓફના નિયમ આવડવા જોઈએ, સિગ્નિફિકન્ટના આવડવા જોઈએ, બેના કમ્બાઇનિંગ આવડવા જોઈએ, ત્યારે એક MCQ અટેમ્પ કરી શકે. હલો ઈ લેવલની પ્રિપેરેશન કરી જ આપણે, એવા સારા માર્ક આવશે જ. ચલો ભાઈ બસ આને અટકાવી દો. આનો આન્સર હલો ભાઈ, આન્સર છેલ્લો આવી ગયો પેલા તો રાઉન્ડ ઓફ બધું કરી બોલો છેલ્લો આન્સર તો આવડી ગયું. ચાલો હવે પણ તો કેજી પર મીટર કે ભાઈ ડેન્સિટી એટલે ખાલી એટલું કરવાનું હતું, માસ અપોન વોલ્યુમ એટલે 8.33 ડિવાઇડેડ બાય 2.3. પણ કેલ્સી તો બહુ મોટો જવાબ આપે. આમાં સિગ્નિફિકન્ટ ડિજિટ 2 છે, આમાં 3. લાસ્ટ આન્સર 2 માં હોવો જોઈએ. કેલ્સી આન્સર આપ્યો 3.5 7 બસ બસ બસ. પણ આપણે આન્સર 2 ડિજિટમાં જોઈએ એટલે 7 આગળ એડ થઈ જાય તો એટલે આન્સર 3.6 આવે છે. ભલે ભલે હલો વાંધો નહીં, ડન. હલો ભાઈ, આ અમારી પબ્લિક અવાજ કરવા વાળી, આ બતાવે જ છે બધા. ઓ આટલા બધા જણા ભણે છે અહીંયા આ ક્લાસમાં, આટલા બધા જણા ભણે છે. ભણતા રહેજો. હા જાઓ હવે ઘરે જાઓ.